તો થેન્ક યુ સો મચ ગાઈઝ. જો ગાઈઝ 450K વ્યૂ આવ્યા છે. તો હે ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. મેં આકા છોટા સા નાના સવારા सा बच्चा શું હોય તો આવી ગયા છે નવો વ્લોગ લઈને. અને ભાઈ સાહેબ કાલનો વ્લોગ અપલોડ કરવા માટે તો ભાઈ કેટલી માથાકૂટ કરી છે. બહાર બેઠો આમ કર્યું, બારે આ મોબાઈલ મૂક્યો કેમ કે આપણા ઘરે વાઈફાઈ નથી, એટલે મારે બીજાના વાઈફાઈમાં ભાઈ વ્લોગ અપલોડ કરવા પડે છે. તો મારે છે ને અહીંયા આવી રીતના મોબાઈલ મૂકવા પડે છે ગાઈઝ. બતાવો, આવી રીતના અહીંયા બારીમાં મોબાઈલ મૂકી દેવાના મારે, ત્યારે માંડ અપલોડ થાય મારો વિડીયો. તો હું દરરોજ 8 વાગે અપલોડ કરું છું, પણ હમણાં કેટલા જ અઠવાડિયાથી તો ભાઈ વ્લોગ છે ને થોડાક મોડા આવે છે. તો કાલનો વ્લોગ 10 વાગે આવેલો, એટલે બહુ માથાકૂટ થાય છે. વાઈફાઈ નથી ને ઘરે, એટલે જલ્દી બેસાડીશું. 1K સુધી પહોંચાડો તો જલ્દી 1K સુધી પહોંચાડો ફટાફટ. થોડાક સબસ્ક્રાઈબર બાકી છે. ગાઈઝ આવી ગયા મહાદેવ મંદિરે. જો સાફ સફાઈ બધી નીચે ચાલે છે હમણાં. તો હવે ખાલી એક જ દિવસ બાકી છે શિવરાત્રિમાં, એટલે સાફ સફાઈ જોરો શોરોમાં ચાલુ છે. જો નીચે વાવ છે, આ વાવ પહેલાં બહુ પાણી હતું વાવમાં, અહીંયા આખું ભરાઈ જતું આ દાદર ઉદીન ઉપર, પણ હવે પાણી સુકાઈ ગયું છે. તો સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે. આરતી ચાલુ થઈ ગઈ છે. જો ઉપર પણ સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે બરાબર. લાઇટિંગ બી કરી છે, મસ્ત લાઇટિંગ છે. રાતના દેખાડીશ તમને. ચલો હવે નીકળીએ, આરતી ચાલુ થઈ ગઈ છે. ગાઈઝ આજે જો આને મેં આજે મહાદેવના મંદિરે લઈને આવ્યો. કેવું લાગ્યું? સારું લાગ્યું ને? ના પાડતો હતો ને ગાઈઝ આવવાની. શાંતિ લાગી ને? આવવાની ના નહીં કીધી. આવવાની ના પાડેલી કે હું નહીં આવતો નહીં આવતો. પછી એટલે ક્યારે? સાંજે આરતી પતી કે પછી આવ્યો? સાંજે નહીં, સાંજે બહુ ભીડ હતો, તને ખબર છે? ચાલ હવે આજે એની ખુશ ખબર છે. આજે એની હે કેટલો ખુશ છે આજે? નથી ખુશ. કેમ નથી લેવાનો? લેવાનો ને હા મોબાઈલ લેવાનો, પણ મન હોવું જોઈએ ને. પૈસા ક્યાંથી કાઢો એમ? साला ये दुख का खत्म नहीं होता बे. ગાઈઝ હવે મંજિલ દૂર નથી વધારે, મોબાઈલ લેવા તો જઈએ છે. હવે ખબર નહીં મોબાઈલની શું પ્રાઇસ આવે બરાબર ને, એના પછી આપણને ખબર પડે કે મોબાઈલ લેવો છે કે નહીં. હા આપણે 23નો બોલે તો 20માં માંગવાનો, 22નો હોય તો 20માં માંગવાનો, ને 21નો હોય તો 20માં માંગવાનો, 21નો હોય તો 18માં માંગવાનો. બા કેટલો લોભ કરે. લોક છોડી દે. લોભ જ કહેવાય ને. 20માં માંગવાનું, 20માં કીધો, 18માં નહીં માંગવાનો, 20માં લઈ લેવાનો. કઈ વાંધો નહીં, આજે પાછું ત્યાં જઈએ છે, જોઈએ છે, મળે છો તમને બતાવીએ, અનબોક્સિંગ કરીએ. બાકી પાછા જેવા હતા એવા જોયેલા મોડા આવી જવું પાછા. ગાઈઝ અહીંયા પાર્કિંગની બહુ માથાકૂટ ભાઈ. જે પોદારમાં હોય તેને કહેવાનું કે ભાઈ પાર્કિંગની સુવિધા કરો અહીંયા કંઈ. આ જોની કેવી ગાડીઓ મૂકે, કેવી મૂકે યાર, આવું કંઈ મૂકવાની હોય. હા જો જોની પેલી સાઈડ બી જામ, અહીંયા બી જામ. પણ તો ગાઈઝ અહીંયા રિયલમી સ્ટોરમાં ઓનલાઈન પ્રાઇસ જોઈએ છે, હજુ આવી નથી. 12 વાગે આવવાની હતી પણ હજુ નહીં આવી હજુ. ગાઈઝ હવે અહીંયા આપણું મન બદલાઈ ગયું છે. આ ભાઈનું બેનને કલાકથી ફરાવ્યા કરે છે, ખાલી એક મોબાઈલ લીધો નથી, 2 કલાકથી ફર્યા કરે છે. 20 થી 22માં, 22 થી 23, હા 25 થી 26. એક તો પેલો શાહરૂખ ખાન પ્રાઇઝ નથી આપતો. યુટ્યુબમાં લાઈવ છે ખાલી, પણ પ્રાઇઝ નથી આવતી મેન તો એની. હવે જોઈએ, હવે 10 મિનિટ 15 મિનિટ ઊભા રહીએ, પ્રાઇઝ આવે એની રાહ જોઈએ. હવે એનું મન બદલાય છે. હવે પ્લસ નહીં લેવો. કાલનો પ્લસ કરતો હતો, હવે આજે પ્લસ નહીં લેવો. હવે આજે કે પ્રો લેવો અને ઢીકણું લેવું ને ઢીકણું લેવું. હવે એવો ઓપ્પો ટ્રાય કર. ઓપ્પો બહુ સારો આવે. મેં નહીં ટ્રાય કર્યો, તું એ કર્યો છે એટલે મને નહીં મજા કર્યો ટ્રાય. ગાઈઝ હમણાં પાછળ બીજા એક માર્કેટમાં આવેલા, એમાંથી બી આનું કંઈ મેળ નહીં પડ્યો. જો આ સેન્ટ્રલ બજાર કરીને કંઈ છે, તમે ત્યાં આવેલા. મેળ નથી પાડતો હારો, બધું ગુચમ કર્યા કરે છે. કે આને તો ભૂખ લાગી કે ખવડાવતોય નથી. ગાડી કાઢ પાછો. હવે મારું મગજ તપી ગયું છે. હવે મને ઘરે મૂકી દે, હું રીલ્સ એડિટ કરું મારા ઘરે જઈને. હારો એક મોબાઈલ લેતો નથી ને, ખાલી પંચાતો કર્યા કરે બીજા હારે. તું એની માને ભાઈ જાડે ભાઈ આઈફોન લેવા નીકળેલો ત્યાં. હા ભાઈ કેટલા દિવસ ફેરવો તને મેં? કેટલા દિવસ? 2 દિવસ ખાલી ફેરવો. આજે બીજો દિવસ. હું થાકી ગયો કે ચાલ નાસ્તો કરે છે એટલે આપણે હું સીધો થઈ જવા. ચાલ એમ બોલ, મેઇન વસ્તુ નાસ્તો કરે છે એટલે હું સીધો થઈ જવા. પાડતો નહીં બેન ને, પડી જવા ને. હું મમ્મીને એકલો એક જ છું, 2 છો, હું એક જ છું. તો ગાઈઝ હવે જીમમાંથી ઘરે જઈએ છે. ખબર નહીં પેલા મોબાઈલ લીધો કે નહીં લીધો, હજુ એ માર્કેટમાં ફર્યા કરે છે. હું તો ઘરે આવી ગયેલો.
થાકી ગયેલો એટલે મને મૂકી ગયો. મેં કીધું મૂકી જા ઘરે. એટલે હવે ત્યાં જ છે હજુ માર્કેટમાં. એને બીજા દોસ્તારને લઈને ગયો છે. હવે ખબર નહીં ઘરે જઈને ફોન કરું મોબાઈલ લીધો કે નથી લીધો. તો થેન્ક યુ સો મચ ગાઈઝ. આ થેન્ક યુ શેના માટે હું તમને કહું ગાઈઝ, બહુ જ મોટું થેન્ક યુ. કેમ કે ભાઈ મેં કાલે એક રીલ્સ અપલોડ કરેલો, કાલે નહીં પરમ દિવસે એક રીલ્સ અપલોડ કરેલો. તો ભાઈ એનામાં જે વાયરલ થયો છે ને રીલ્સ, જબરદસ્ત રીલ્સ વાયરલ થયો છે. એક્સપેક્ટેશન નહોતી મને કે આટલો બધો વાયરલ થઈ છે રીલ્સ. તો તમને બતાવું જો આ રીલ્સ કેટલા વ્યૂ આવ્યા એનામાં. જો ગાઈઝ 450K વ્યૂ આવ્યા છે. અને તમે લાઈક બતાવું તો 16K લાઈક છે અને 49K તો શેર છે. ભાઈ સાહેબ બહુ વાયરલ થયું આ રીલ. તો આ રીલ્સને તમારે જોવો હોય ને તો અહીંયા એક આઈડી મેન્શન કરી છે શિવ બોય, જે મેં ઇન્સ્ટાગ્રામ વાપરું છું. એ આઈડી મેન્શન કરી છે. તો એ આઈડી પર ફટાફટ જાઓ અને ફોલો કરો. અને બીજા બધા બહુ મસ્ત ગુજરાતીમાં બધા કન્ટેન્ટો બનાવ્યા છે મેં, જબ્બર બનાવ્યા છે. તેમાં જુઓ બહુ મજા આવશે. અને આવો જ પ્યાર વરસાવતા રહો મારા પર. અને યુટ્યુબમાં બી વરસાવતા રહો. હવે થોડાક એટલે કેટલા 52 જેવા તો સબસ્ક્રાઈબર બાકી છે 1K માં. તો બહુ જ એક્સાઇટમેન્ટમાં છું કે 52 સબસ્ક્રાઈબર ક્યારે થાય અને 1K ને સેલિબ્રેશન કરીએ. પેલું એમ કે નાના ખુશીથી મોટી ખુશીઓ મળે, કે ટીપે સરોવર ભરે. એટલે ધીમે થશે. હું ડિમોટિવેટ નહીં થાઉં ગાઈસ, કેમ કે ભાઈ મને ખબર છે કે ભાઈ ઊંચું આવતા છે ને બહુ વાર લાગે. કોઈક વાર આવી બી જવાય, નસીબ હોય ને તો આવી બી જવાય. પણ પેલું કે મહેનત છે ને હંમેશા સફળ થાય જ. નસીબ છે ને સાથ આપે કે નહીં આપે, પણ મહેનત સાથ આપે. એટલે મેં મહેનતમાં માનું છું, નસીબમાં તો બહુ માનતો નથી હું. એટલે હું કરીશ મહેનત અને આવો પ્યાર વરસાવતો રહો. બહુ ખુશી થઈશ. 500K પર આપણે પહોંચવાના છે ઇન્સ્ટામાં એ રીલ્સ પર. ગજબ. મેં તો એમ જ બનાવેલો, એમ જ કે ચાલો ભાઈ બનાવી નાખ્યું, જે મોંમાં આવ્યું એ બોલી નાખ્યું મેં. તો હવે વાયરલ થઈ ગયો રીલ્સ આપણો. વાહ. એના પર હવે આપણું કામ ચાલુ જ છે. હવે નવા રીલ્સ કન્ટેન્ટ મસ્ત ગુજરાતીમાં બનાવશું આપણે ગુજરાતીને આગળ લાવશું. હિન્દીમાં તો લોકો બનાવે છે પણ ગુજરાતીમાં આપણે બનાવશું. તો આજે ફાડી નાખશું, તોડી નાખશું અને ધબાડી નાખશું ઇન્સ્ટામાં અને યુટ્યુબમાં. તો ગાઈઝ મેં યુટ્યુબમાં બી શોર્ટમાં મૂકું જ છું. જે ઇન્સ્ટામાં રીલ્સ મૂકું ને એ શોર્ટમાં મૂકી દઉં છું. તેનો બી તમે પ્યાર આપો ફટાફટ. બહુ જ મસ્ત બનાવું છું એટલે તમને મજા આવશે. એકલામાં જોજો બને. તો ગાઈઝ હવે હમણાં આઈસ્ક્રીમ ખાવાનું મન થયેલું તો હવે મમ્મી આઈસ્ક્રીમ લાવ્યા છે મારી માટે. કેટલા દિવસો પછી. જો અમારે તો આઈસ્ક્રીમ સ્ટોર નહીં થાય અહીંયા, કોપરા સ્ટોર થાય અહીંયા. આઈસ્ક્રીમના ડબ્બામાં વટાણા સ્ટોર થાય. આવડું છે કેમ કે આપણે તો આઈસ્ક્રીમ સ્ટોર નહીં થાય વધારે. આપણો જીવ એમાં ને એમાં જ રહે. મારો તો તમારો રહે કે નહીં ખબર નહીં, પણ મારો તો એમાં ને એમાં જ રહે. કેમ કે સવારે આઈસ્ક્રીમ જ દેખાય મને. એટલે બહુ સ્ટોર નહીં કરી. ખાવું હોય તો એક લઈને આવીએ અમે. ચલો ગાઈસ, વ્લોગને એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે. તો અહીંયા હું બેઠો આજે એડિટિંગ કરતો હતો આની હાથે બેયને અહીંયા કાનમાં ડટ્ટા નાખીને. તો વ્લોગને એન્ડ કરીએ. તો મળીએ એક નવો વ્લોગ છે. ટાટા બાય બાય. સી યુ. અને સબસ્ક્રાઈબ કર્યા વગર નહીં જતા ગાઈસ, તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો. તો મળીએ એક નવો વ્લોગ સાથે. બાય.